બસ બસ અમે કલેશ્વર જઈએ છીએ અમે અમારી ફેમિલી સાથે. આ દ્વિજ કુવામાંથી પાણી કાઢે છે. નીચે ના દ્વિજે એના પપ્પાને કામે લગાડી દીધા છે તીતલી પકડવા માટે. આ બધા છોકરાઓએ હેલ્પ કરી તીતલી પકડવામાં. થેન્ક યુ કહી દે. થેન્ક યુ કહી દે. બસ બસ ના ના પકડી ગઈ और खोल दे छोड़ धीमे धीमे बात फूल पर ले जाना निकल देती એને ક્યાંની તીતલી પકડવી હતી અને ફાઇનલી પકડીને જ રહ્યો. ફાઇનલી અંદર મૂકી દે. ના હું તો પકડી ગઈ કાકા. આજે બપોરનું જમવાનું છે કઢી, લસણની ચટણી, મકાઈના રોટલા અને કોદાનું શાક અને ઘરનું ઘી. વાહ, મજા પડી જશે ખાવાની. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ વર્સટાઇલ કાજલ પંડ્યામાં તમારું સ્વાગત છે. આ છે મારા મોટા પપ્પા. ના, ગામડિયા નથી. શહેરમાં રહે છે, વડોદરા બિગ સિટીમાં. અમે મસ્ત રોટલા, કઢી, શાક જમી લીધું છે અને જમીને આ બધા ગામડાના છોકરાઓ છે, એમનું કેવું છે કે બધાને બતાય. મસ્ત અમે જમી લીધું છે અને હવે અમે અત્યારે બપોરના 1:30 વાગ્યા છે અને અમે કલેશ્વર જઈએ છીએ અમે અમારી ફેમિલી સાથે. અમે 3 ભાઈઓને વહુઓ, છોકરાઓ અને પુત્રવધુઓ સાથે અમે જઈ રહ્યા છે કલેશ્વરી. એમાં છે મહેન્દ્ર એક્સયુવી અને બલેનો છે. 2 ગાડી છે. 2 ગાડી છે. હા, સામેથી બાઇક આવી રહ્યું છે. અમે 3 જણ બેઠા છીએ. આ બધું કર્યું છે એવું લાગે છે. પેલા નતું આવતું. અત્યારે બપોરના 2:30 વાગ્યા છે અને અમે અહીં આવી ગયા છે કલેશ્વરી. બહુ જ સરસ છે અને ઉપર ટેકરા જેવું છે અને આજુબાજુ એટલું સરસ છે, ગ્રીનરી જ છે. હમણાં છોલાઈ ગયું સવારે. બસ ચાલો ચાલો બેવ. આ છે સાસુની વાવ, લવાણા.
વહુની લડાઈમાં આ ગામ બનાવી હતી. એમને સાસુ ઉતરી પડી હતી. આ છે વહુની વાવ લવાણા. સેમ જ છે બંને. જેવા અંદર એન્ટર થઈએ છીએ એવા શરૂઆતમાં જ બે વાવ છે, એક સાસુની વાવ અને એની સામે જ છે વહુની વાવ. અહીંયા આગળ એક ઢાળ જેવું છે, એ ઢાળ નીચે અમે ઉતરીએ છીએ. આ ત્રણેય હિરોઈનો એક સાથે ફોટા પડાવે છે. ફોટોગ્રાફર બની છું અત્યારે. અને કૃપા અત્યારે ફોટોગ્રાફર બની છે. અને ઓડિયન્સમાં છે અમારા મોટા પપ્પા. અહીંયા આગળ અમે જોવા આવ્યા છે શિવાલેખ વાળું મંદિર. બહુ જ પ્રાચીન મંદિર છે, વર્ષો પુરાણું મંદિર. અને અહીંયા આગળ કહેવાય છે કે ભીમના પગલા છે, એ જોવા જઈશું અમે. આ દ્વિજ કૂવામાંથી પાણી કાઢે છે. શું કરું છું? આ કુંડ છે, સ્નાન સ્થળ કહેવાય છે. અને અહીં ઉપર દેખાય છે તમને, ત્યાં આગળ છે ભીમના પગલા. અહીંથી ચડીને ઉપર જવાનું છે. ઘણું ઉપર જવાનું છે, હું ને 5 પહેલા છે. ખાસું ઉપર છે અને બહુ બધા દાદરા છે, દાદરા ચડીને જવાનું છે. જય માતાજી.